જય શ્રી રામ જન્મદા કેમ છો મિત્રો બધા મજામાં તો ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે તમે જોઈ રહ્યા છો ને અત્યારમાં આવે છે ને 9:30 નો ટાઈમ થવા આવી ગયો છે ને જયદીપભાઈ આવશે જયદીપભાઈ એટલે પર બંનેને બહાર જવાનું છે ને બહાર કઈ જગ્યાએ જવાનું છે શું કામ છે ને કઈ રીતનું છે ને બધું તમને ત્યાં જઈને કહેવાનું છે તો વ્લોગમાં એન્ડ સુધી બધા બના રહેજો પાછો આવી ગયા છે ને આપણે જયદીપભાઈ આવી ગયા છે જયદીપભાઈ જો તમે ગાડી લઈને આપણે જવાનું છે બહાર આપણે મોટા આસરાણા છોકરી અને અર્જુન ટ્રેક્ટરમાં આપણે ફાઇનલ ફેમિલી આપણે અત્યારમાં મોવા પહોંચી ગયા છીએ મા ભવાની પ્રોવિઝન સ્ટોરમાં આમ જોવા સેટ બેઠા છે અત્યારમાં અને અત્યારમાં જવું છે અમારે પાણીપુરી ખાવા આવવાનું છે કે ભાઈ તમારે ભાઈને છે ને અમારે પાણીપુરી ખાવા આવું તો પણ આ ભાઈ છે ને ધંધો પકડાઈને વ્યા જાય છે શું કેવું તમારે કાયમ એમ કરે છે बहुत तेज हो रहा है એ તો ભાઈ ધંધો કરો એટલે બધું કરવું પડશે હવે ગોલ્ડનમાં આવીએ છીએ પાણીપુરી ખાવા આ બંને મીડિયમ વાળા છે હું તીખી વાળો છું ઘણા ટાઈમ પછી છે ને આપણે ગ્રાઉન્ડ આવી જઈએ છીએ રમવા અને ખતમ અમારા ભાર્ગવભાઈ છે ને ડાયરેક્ટ ટંપડા ગોઠવવા મળ્યા છે ગોપાલભાઈ છે એ પણ આગળના ટંપડા ગોઠવવા મળે છે અક્ષુભાઈ અમારી જોડે છે અત્યારમાં અને અમારા પ્રિન્સભાઈ આવે છે હજી અને હજી બધા મિત્રો પાછળ છે એ આવે પછી તમને બતાવું કોણ કોણ મિત્રો અમારા હાર્દિકભાઈ પણ છે ને ક્રિકેટ રમવા આવી ગયા છે સ્પેશિયલ ભાવનગરથી રવિવાર હતી એટલા માટે અને અમારા પદુભાઈ પણ આવ્યા છે બાય બાય ટાટા પઠ્ઠીમાં તમને લેતા નથી કેમ કે આપણે રાત્રે શૂટિંગ કરતા નથી રોજ બેઠા હોઈએ છીએ અને અમારા બીજા મિત્રો પણ આવી ગયા છે ને હજી આયલા આવે છે ટોટલ 13 જણા છે એટલે રમવાની આજ બહુ મજા આવવાની છે અક્ષુભાઈ બોલિંગ કરે છે અને અમારે બેટિંગ કરે છે ગોપાલભાઈ ખોળો એક છે અને આમ જો બેટિંગ કરવાવાળા 1 2 3 ને 4 જણા બેટિંગ કરવાવાળા છે તો ફેમિલી આપણે છે અમ્પાયરમાં અને અક્ષુભાઈની બેટિંગ છે અને આ ભાઈ બોલિંગ કરે છે એના ગુસ્સામાં આવી ગયા એટલે એક સિક્સર એવી મારી દીધી આમ તો બધા નેરામ બી જા નેરામ હજી ભાર્ગવ એક જ નહીં જાય બાકી બધા નેરામ ઉતરી જશે કેપ્ટન સહિત અને આ બાજુ અખિલભાઈ શાંતિથી બેઠા છે તો મિત્રો અહીં રમીને એટલે છે ને દડો અહીંયા હલવાઈ જાય પાણીમાં આ પાણીમાં પાછું ડૂબી જાય એટલે દડો કાઢવા માટે છે બધા પાણા નાખે જો અત્યારે આપણે હવે કામ બધું પતાવીને ઘરે આવી જાય ને ભાઈ જાપે એવા તો જો આ ટ્રેક્ટર હતો ને આ ભાઈ છે ને ખોબો ભરીને મેડિયમ તેરા બાપ યાદ છોડ કર ગયા હા જો તો ખબર વગર ના લઈને ઓલાને ખબર ને એનું જ્યાં તો ટ્રેક્ટરમાં હતું ને ખબર ભરીને આવે ને અમારા ગામની પ્રજા આવી છે कोई तरीका भी નહીં એને કવાડા બવાડા લઈ લીધા છે કેમ કે આપણે વાડી નથી જવાનું આ રીતનું કામ કરવાનું સમજો લાકડા કાપી નાખીને તો રાતે આપણે છે ને ભઠ્ઠી કરવા માટે ફાયદો થાય ભઠ્ઠી કઈ રીતની કરવાની છે રાતે તમને બતાવ્યું છે ને તો અક્ષુભાઈ બહુ બળ કરે છે છીણો લઈને મંડાઈ પીડા છે બે